जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना કદાચ મેં કીધું અરીસામાં દેખાઈ જાય. અરીસાની સામે તો હું જોતો જ નહોતો. હા એટલે જ મેં કીધું ને કદાચ અરીસા પર નજર જાય ને દેખાઈ જાય કે હું આવી ગઈ છું. આગળ પેલો છોકરો રમતો હતો એટલે એને રમાડતો હતો કરીને. સારું થયું તું આવી દે. યુ લુક સો નાઇસ. થેન્ક યુ. શું કામ હતું? મસ્ત લાગી રહી છે. મેં નક્કી કર્યું છે કે કીધું મેં થેન્ક યુ. આગળ બોલીશ. ગુસ્સામાં કેમ છે બેબી? આ ગુસ્સામાં તું જરાય સારી નથી લાગતી. ખરેખર હું ગુસ્સામાં છું? હું જરાય ગુસ્સામાં નથી. તો મેં નક્કી કર્યું છે કે આપણે બંને પિઝા ખાવા બર્ગર ખાવા માટે જઈએ. તે મને કેફે બતાવ્યું તું એક ત્યાં. જબરું કહેવા. તારી પાસે બધા જ પ્લાનિંગ રેડી હોય નહીં? પ્લાનિંગ તો રેડી જ હોય ને બેબી તારા માટે. કેમ હું ના એ હોય? જ કહું છું કે તારી પાસે બધા પ્લાનિંગ રેડી હોય છે લગ્નને છોડીને. યાર, લગ્નનું તારે નહીં કહેવાનું આમ. મને લગ્નનું નહીં કહેવાનું કેમ કે મને ઇન્ટરેસ્ટ નથી. મારે નથી કરવા. ભૂલ થઈ ગઈ મારી. ના ના મને ઇન્ટરેસ્ટ છે જ તે. મારે લગ્ન કરવા જ છે પણ હમણાં ભેગું થાય એવું નથી. થોડો સમય આપને મને. કેટલીક વાર હોય અને કેટલીક વાર તને સમય આપું. એક વાર હોય બે વાર હોય હંમેશા તારી સાથે લગ્નની વાત કરું ને ત્યારે તને ગુસ્સો આવી જાય. તારી પાસે બસ એક જ જવાબ હોય હમણાં નહીં બેબી એકબીજાને સમજી લઈએ થોડીક રાહ જો આપણે કરશું ને લગ્ન But baby- અત્યારે નહીં. બેબી મારા કરિયર માટે જ કહું બેબી છું. ગઈ જ્યાં સુધી લગ્ન ના કરવા હોય ને ત્યાં સુધી બેબી કહીને મને નહીં બોલાવતો. દામિની નામ છે મારું. શું? દામિની બેબી શું આપણે મેં આજે મસ્ત પ્લાન બનાવ્યો છે કે આપણે વફલ્સ ખાઈશું. તેલ લેવા ગયો તારો પ્લાન. જ્યાં સુધી તારે લગ્ન ના કરવા હોય ને ત્યાં સુધી મને ફોન મેસેજ નહીં કરતો ને મને બોલાવતો પણ નહીં. અને કાં તો કોઈ બીજાની સાથે લગ્ન કરવા હોય ને તો કરી લેજે. યાર આ તો કેવી વાત છે યાર. તું લગ્ન માટે થઈને મારી સાથે આટલો બધો ગુસ્સો કરે છે, મારી સાથે આટલી લડાઈ કરે છે. તો શેના માટે કર? યાર. બેબી આજે મારે પિઝા ખાવા છે બર્ગર નથી ખાવા એના માટે લડાઈ કરું? યાર આઈ લવ યુ. તું સમજ ને યાર જરા જે મને. પ્રેમ કરતા હોય ને એ એકબીજાની સાથે લગ્ન પણ કરે. તારી જેમ બાના ના બતાવે. લગ્ન કરવા જ છે મારે. હું તને લગ્ન માટેની ના નથી પાડતો. બસ તારી પાસેથી થોડો સમય માંગુ છું. થોડો સમય આ થોડો કરીને મેં તને બહુ બધો સમય આપી દીધો છે પણ હવે ને હવે બહુ થયું. આજે મને જવાબ જોઈએ છે. યા તો તું મારી સાથે લગ્ન કરીશ અને કાં તો આજે બ્રેકઅપ. અત્યારે ને અત્યારે એ લગ્ન તો નહીં થાય ને બકા. હા નાનો જવાબ તો મને મળશે ને કે લગ્ન કરીશ ક્યારે કરીશ કારણ કે તારે તો લગ્ન કરવા છે એની હાય મેં તારા મોઢે નથી સાંભળી. કરીશ. હું તારી સાથે લગ્ન કરીશ પણ થોડા સમય પછી. બસ થોડો સમય એટલે કેટલો સમય? એટલે કેમ કે લગ્ન કરવા છે એવું તો તું કહે જ છે ને. વરસ બ્રેકઅપ 6 મહિના 3 મહિના 3 મહિના ઇનફ છે પ્લીઝ. 3 મહિના સુધીનો સમય આપને. હું પેલા મારી લાઈફમાં સ્ટેબલ થાવ. શું ગેરંટી? બકા હું તારા માટેનો વિચાર કરીને કહું અત્યારે છું. 3 મહિના કહે છે પછી શું નક્કી કે 3 મહિના પછી તું ફરી નહીં જાય? નહીં ફરું. મેં તને પ્રોમિસ આપ્યું છે નહીં ફરું. જો હું ઘરે જઈને એકવાર વાત કરી લઉં, થોડોક ટાઈમ માગી લઉં અને કરિયર સેટ કરી લઉં પછી બકા મારે તારી માટે જ મારી લાઈફ જીવવી છે. અને મારી પાસે તું વિચાર કરીને ક્યાંક ફર્નિચર ગાડી સિવાય અત્યારમાં બચ્યું છે શું? હા કે જેને હું મારી મિલકત ગણાવી શકું. મારે તારા સપનાઓ પૂરા કરવા છે ને તો એના માટે હું સમય માગું છું. બાકી હું તને આલતું ફાલતું લાઈફ આપવા નથી માગતો યાર. તો હું પણ છે ને આ ટાઈમ પાસમાં બિલીવ નથી કરતી. આઈ એમ સોરી કે મેં ગુસ્સો કર્યો હોય તો સમજવાની કોશિશ કર. મને ખબર છે કે તને કમિટમેન્ટનો ફોબિયો છે. કમિટમેન્ટ તું ક્યારેય નહીં આપ. પણ હું એમાં માનું છું કે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય ને તો એકબીજાની સાથે રહેવું જોઈએ. અને ક્યાં સુધી આવી રીતે રહીશું? આજે નહીં તો કાલે લગ્ન કરવા જ છે ને. એટલા માટે તને ફોર્સ કરું છું કે લગ્ન તો કરવાના જ છે ને તો શું કામ નહીં? મેં તને ક્યારેય લગ્ન માટે ના પાડી જ નથી. પણ હાય નથી પાડી. હા બાબા હા બસ હવે આ પાડું છું ને. જઈએ આપણે. કેટલો મસ્ત પ્લાન બનાવ્યો હતો. પણ આજે પ્લાનિંગ નહીં થાય. વફલ્સ બ્રાઉની કેમ કે આજે તે હા પાડી છે ને
તો હું મારા ઘરે જઈશ અને આજે બધાને વાત કરી દઈશ આજે જ. બકા આટલી બધી હરક પદુડી ના થાય ને. શું કામ? મને વિશ્વાસ નથી. કાલે સવારે પાછો ફરી ગયો હોય તો હું આજે જ જઈને વાત કરીશ. બકા બકા મારી વાત તો સાંભળ. ઓ હરક કેલી છે યાર આ છોકરી. ભાભી શું થયું? શું થયું? શું નથી થયું એમ કહો. કંઈક તો થયું છે હમણાં વાગતે માથામાં. જો ને ક્યાં ખોવાઈ ગયા છો? ખોવાઈ તો હું કહીશ. દૂર દૂર સુધી એનામાં હું ખોવાઈ ગઈ છું. દૂર દૂર સુધી કોનામાં ખોવાઈ ગયા છો? I am in love. I am in love. I am in love. બહુ મસ્ત સોંગ છે ને? તો પછી મને પણ ગમે હે આ સોંગ નહોતું. આ તો શું હતું? ઓહ, એટલે કે અમારી દામિની કોઈના પ્રેમમાં પડી ગઈ છે. આ સરસ. પણ એ કોણ છે? એનું નામ એનું નામ નહીં કહું. નામ નહીં કહેશો તો પછી ખબર કઈ રીતે પડશે? હા, પણ આ તમે સાચી વાત કરો છો કે સાચી વાત કરું છું. એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું, એનું નામ દેવાંગ છે અને હવે મારી સાથે લગ્ન કરવા છે ને ફાઇનલી લગ્ન માટે હા પાડી દીધી છે. દેવાંગ હા હશે, પણ તમે એને હા પાડી દીધી, એણે તમને હા પાડી દીધી, પણ મમ્મી પપ્પાનું શું? એ લોકો સાથે વાત થઈ તમારી? નથી થઈ. સૌથી પહેલા એટલે જ તો તમને વાત કરીને કે તમને વાત કરીશ ને પછી તમે એ લોકોને વાત કરશો કે આ એટલે અમે માની જઈએ એમ જ ને. બલીનો તને એવું લાગે છે કે તારી ભાભીને તું બધા કાન ભરે ને હું કઈ ઘરમાં સાંભળતી જ ન હોય? મારે કાન છે જ નહીં, હું બેરી છું. મમ્મી હવે તમને ખબર પડી ગઈ છે તો મમ્મીજી છોકરી જુવાન થઈ ગઈ છે, લગ્નને લાયક થઈ ગઈ છે તો પ્લીઝ લગ્ન કરાવી દો. આ તો ઘણા છોકરા છે જે અમે જોયા છે. પણ હું જેને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા છે. તમે જોયા હોય તો હું શું કરું? મારે એમ તો નહીં કહેવાય ને કે તમે લગ્ન કરી લ્યો. મમ્મીજી શાંત થઈ જાઓ. દામિની બેન જે કહે છે તે તે સાંભળી જે લો ને. કર્યું છે સારું કર્યું છે. તું એમ કહેશો મને પ્રેમ થઈ ગયો ના ને તેમ. તારી ભાભીને આજે જે વાત કરી બધું સાંભળતી હતી. અરે તો ખોટું શું કર્યું છે મેં? મને એ નથી સમજાતું ભાભી કે આમાં વાંધો શું છે? હર વખતે મમ્મી પપ્પાને જ્યારે છોકરો કે છોકરી પ્રેમ લગ્નની વાત કરે એટલે શું વાંધો આવતો છે? એને છોકરો તમે પસંદ કરીને લાવો તો ચાલે, પણ પ્રેમ કરે ને તો ન ચાલે. અને વાંધો શું છે? છોકરો એટલો સારો છે જીભડો હું કરે છે એટલો બધો સામે? હા તો શું કરું મમ્મી? આ તમને નથી ખબર પડતી? આ તમે મારી સાથે એવું જ કરો છો ને, અને તમને શું લાગ્યું કે તમે આવી રીતે બોલશો એટલે હું ચૂપ થઈ જઈશ એમ? શાંત થઈ જાઓ ને. પણ તમે શાંત જઈને થઈ જાવ. જો તો કેવું કરે છે મમ્મી. હા પણ હું વાત કરું છું ને. પપ્પાને જોતું. આ પપ્પાને કહી દેશો એટલે તમને શું લાગે છે કે હું બી જઈશ એમ? ભલે હું બી જઈશ પણ તોય લગ્ન તો એની સાથે જ કરીશ. મમ્મીજી તમે શાંત થઈ જાઓ. અત્યારે દામિની બેન થોડા ગુસ્સામાં છે. શું બોલે છે? હા હું એમને સમજાવી દઈશ, પણ તમે શાંત થઈ જાઓ. તમે અત્યારે છે ને ખોટો ગુસ્સો નહીં કરો. અને આવી રીતે ના પાડવાની જરૂર શું છે? એ છોકરાને જોયો છે એમણે, એ છોકરાને ઓળખે છે, એ છોકરાને મળ્યા છે. અરે તમને મળ્યા પછી ખામી લાગે તો ના પાડી દો ને, દૂરથી વાત કરો તમે. હા તમે શાંત રહો અને તમે શાંત થઈ જાઓ ને. હું વાત કરું છું ને મમ્મીજી સાથે. વાત કોણે કરવાની હતી? મારે કરવાની હતી ને. તો શું કામ આટલું બધું લપ 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 કરો છો? ચૂપ થઈ જાઓ હવે. રીત છે આ રીત છે તારી વાત કરવાની? હા તું કોની હારે વાત કરે? તને શરમ આવે છે રે? હે કે કોઈ અજાણા છોકરા હાટુથી ને તું મારી સામે બોલે છે? ના માલ તો તું. અરે પણ મમ્મીજી શાંત થઈ જાઓ. જો મારી વાત સાંભળો. દામિની બેન જેને પ્રેમ કરે છે એને એકવાર ઘરે બોલાવીને મળી લઈએ ને. છોકરો સારો હોય તો જ લગ્ન કરાવશું ને. આપણે ગમે તેવા છોકરા સાથે થોડી આપણી દીકરીને આપી દેવાના છે. નહીં એટલે એ કેવા શું માંગે છે કે હું ગમે એ છોકરાને પસંદ કરી લેશે? અત્યાર સુધી જીવનમાં મેં કાંઈ ખોટું કર્યું છે? કાંઈ એવું કામ કર્યું છે કે જેનાથી તમારા લોકોની ઇજ્જત જાય? હા પણ નથી કર્યું. પણ એકવાર મા બાપ છે એ લોકો એટલે જ આ કાર્ય કર્યું તે. એટલે જ આ છોકરા લફડું કર્યું ને તે. મમ્મી અને ભાગી બધું ગયો time હોત. એટલે ને ભાગી ગયો હોત પણ હું ભાગી નથી. અહીંયા આવીને વાત કરું છું. હા સમજો ને વાતને. ભાગી ગયા હોત. જો વધારે કંઈક કરશું ને તો આવું કંઈ થઈ શકે છે. એટલે શાંતિથી આ વાત કરીએ ને તો સારું. તમે શાંત થઈ જાઓ અને તમે પણ શાંત થઈ જાઓ. આપણે છે ને શાંતિથી આ વાતનું નિવારણ લાવીએ. શરમ નથી આવતી કે એમ કોઈ અજાણ્યા વ્યક્તિ હારે આવી રીતના વાતચીત કરીને આગળ વધવાથી ઘરે આવીને તમે વાત કરો અને એ પણ હું સાંભળું તો પાછી મારી હામી થાય છે? અરે અજાણ્યો વ્યક્તિ છે તો ક્યાં અજાણ્યા રહેવાના છે? એકવાર છે ને આપણે અશોકને કહીશું કે એના વિશે તપાસ કરે અને છોકરો સારો હોય પછી ઘરે બોલાવશું.
અને ઘરે બોલાવી અને પછી પણ તમારે તમારી રીતે જે પણ કંઈ પ્રશ્ન પૂછવા હોય એ છોકરાને પૂછી લેજો અને તમને બધું ઠીક લાગે તો પછી ધામધૂમથી લગ્ન. આ જોયું કેટલી સિમ્પલ વાત હતી. તમે લોકો સમજાવો સમજાવો એમને સમજાવો. હા, તમે સમજી જાઓ ને એટલે બધું પતે. તમે સમજી ઘડી જાઓ. ઘડી આગળ ન આવો. મમ્મીજી, હું અશોકને વાત કરું છું અને શાંતિથી સમજાવું છું. નહીં તો એક કામ કરો, તમે જ અશોક સાથે વાત કરો. તમે એને વાત કરો કે છોકરા વિશે બધી ડિટેલ કઢાવી લે. છોકરો શું કરે છે, શું નથી કરતો, પહેલાં કેવો હતો, અત્યારે કેવો છે અને આગળ આપણા દામિનીબેનને કઈ રીતે ખુશ રાખશે એ બધું જાણી લઈએ ને પછી આપણે વિચારશું. હા, તમારો પ્લાન છે એ મુતાબિક બધું થઈ જશે હો. તું વાત કરી દે હો. પ્લાન નથી કહેતી, હું તો સારી વાત કરું છું. કરશે વાત. હા, તમારા બેની વચ્ચે હું ફસાઉં છું મને ખબર જ હતી. આ તમે છે ને બલીનો બકરો જ બનાવો મને હંમેશા, પણ મારે સાસુજીની એ સમજાવવાના. અંદર આવી શકું? હા આવો. કોણ? જી નમસ્તે. હા નમસ્તે. તમે કોણ? હું ઓળખ્યો નહીં. અચ્છા, તમે પેલા ક્લાયન્ટ હશો હે ને? મને મહેશભાઈ વાત કરી હતી કે એક પ્લાન જોવા માટે આવવાના છે. જો આ છે પ્લાન તમારો, એકવાર ચેક કરી લો ને. બહુ મહેનત કરી છે અને આમાં તમે જે કીધું હતું ને બધા જ ફંક્શન ઉમેર્યા છે. વાહ, ગમ્યું મને. તમારી આ પદ્ધતિ બહુ ગમી. હવે હું મારી ઓળખાણ આપું. હું આ કામે નથી આવ્યો. તમે મહેશભાઈએ મોકલેલા એ ક્લાયન્ટ નથી? નહીં. તો પછી કોણ છો અને અચાનક આવી રીતે ઓફિસે? હું દામિનીનો ભાઈ છું. અચ્છા, દામિનીના ભાઈ છો. અરે યાર સોરી, હું તમને ઓળખી ના શક્યો. ના ના, કાંઈ વાંધો નહીં. મને ખ્યાલ જ નહોતો કે તમે આમ અચાનક આવી રીતે ઓફિસે આવશો. જો મારી વાત સાંભળો. એણે ઘરે વાત કરી અને પછી મારા મમ્મીનો ફોન આવ્યો, પછી એડ્રેસ આપ્યું અને હું ઓફિસે આવ્યો. જો હું જાણું છું કે મેં અને દામિનીએ જે કર્યું છે એ ખોટું ખોટું જ કર્યું છે. તમને આવું કરતા જરી કઈ શરમ ય ન આવી? હા, તમારી વાત સાચી છે કે તમે છે ને આવી રીતે અમારે ના કરવું જોઈએ. અને જો તમે એના ઘડીક ભાઈ છો, પ્રેમથી બોલ્યો ત્યાં તો વાહ. હું જાણું છું કે તમે એના ભાઈ છો અને એક ભાઈ તરીકે એક બેન માટે તમને શું થતું હશે, પણ જો આમાં વાંક દામિનીનો નથી. હું બધો વાંક મારા માથે લઉં છું કે વાંક મારો છે કે અમે લોકો સાથે રહ્યા પછી એમને એકબીજા પ્રત્યે એવી ફિલિંગ આવી અને મેં જ કહ્યું એને કે આપણે સાથે રહીશું અને આ સમય આપ્યા આપણે બધી વાત ઘરે કરીશું. એણે મને કહ્યું હતું કે આપણે એવું હોય તો ઘરે વાત નથી કરવી, આપણી રીતે લગ્ન કરી લે. પણ જો મેં કહ્યું કે આપણી રેપ્યુટેશન છે, તારા ભાઈને તારા ઘરે શું તમે? હા, હસું છું કેમ? કારણ કે મેં વિચાર્યું નહોતું કે દામિનીની પસંદ આવી છે એમ. હા, તમે મતલબ હું કઈ મને સમજ્યો નહીં. પસંદ આવ્યા. મતલબ કે તમે અહીંયા સારા સમાચાર લઈને આવ્યા છો. અને તમારી સાથે એટલી વાત કરીને તો ખબર પડી કે તમે કેવા વ્યક્તિ છો. સોરી. અને હવે હું તમારી ઉપર પૂરો વિશ્વાસ કરી શકું. મારી બેનનો હાથ જો તમારા હાથમાં આપું ને એને અરે તમારા લગ્ન કરાવી દઉં ને તો અમારી ઘરે છે ને દામિનીની ચિંતા ન રહે. જો હું તમને વચન આપું છું કે અત્યારમાં હું નાનકડું મસ્તું કામ જ કરું છું. ઓફિસ પારકી છે અને કામ ધંધો કરું છું, પણ હા હું છે ને દામિનીને કોઈ દિવસ દુઃખી નહીં થવા દઉં. અને હવે તમારે એ શબ્દો બોલવાની જરૂર નથી. હું ગુસ્સે હું કામ છો તો કે ખબર પડે તમે કદાચ ગુસ્સે થયા હોત તો તમે કદાચ એમ કહી દો કે હા તમારી બેનને મેં ફસાવી છે, આ તો લગ્ન માટે મેં કીધું હતું પણ હવે કાંઈ વાંધો નહીં. હા એમ કરીને મને આમ કરો કાલે તો જવા દે. પણ તમે એવું ન કર્યું. તમે એક સજ્જન માણસ છો ભાઈ જો અને તમારા સંસ્કાર છે ને એ તમારા શબ્દોમાં દેખાય છે. થેન્ક યુ. અને હાસીના બિઝનેસમાં કેટલા કમાવશો? મારી બેનને ભૂખી જ નહીં રાખો ને. ના ના
અત્યારે 32,000 પગાર છે અને આગળ જતાં વધશે. મારે આ કંપની સાથે ટાઈપ છે અને એ લોકો દર વર્ષે 4,000 રૂપિયાનો પગાર વધારો આપે છે. 4,000નો દર વર્ષે વધારો આપે છે. સારી વાત કહેવાય. બસ આ માણસની મહેનત છે ને એ જ એને આગળ લઈ જાય છે. હા, બાકી તો ઘણા એવા ધંધા છે જે શોર્ટકટમાં કમાવાય, પણ એનો રૂપિયો આવે ને એ પાછો ક્યારે જતો રહે ને કાંઈ ખબર ન પડે. મને દામિનીએ તમારી વિશે અને તમારા પરિવાર વિશે ઘણી બધી વાતો કરી હતી. આમ તો એણે મને ખાસ તમારા સપોર્ટ વિશે પણ કહ્યું હતું કે તમે હંમેશા એને સપોર્ટ કર્યું છે અને ભણવા ગણવા માટે કોલેજમાં જવા માટેની પણ પરમિશન તમે જ લઈ આપી હતી ઘરેથી. હા, અરે મારી લાડકી બેન છે, એના સપના પૂરા કરવા એ મારી ફરજ છે. અને હવેથી એના સપના પૂરા કરવાની જવાબદારી મારી. હું છું એની સાથે, ચિંતા ના કરતા. હું એને બહુ સારી રીતે રાખીશ. અરે કંઈ વાંધો નહીં. અને જલ્દીથી જલ્દી છે ને આપણે પછી સગાઈ કરી નાખીએ. હા હા. બેસો, તમે આવ્યા છો તો ચા પાણી નાસ્તો કરી. ના ના, બસ કઈ બોલવાનું નથી, પહેલી વાર આવ્યો છું. હા છોટુ, ચા પાણી નાસ્તો લઈ લેજે ને બહારથી. હા હા, બાયોડેટા મોકલ્યો છે દામિની માટે. હા, કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં. અરે હા હા, આ ઘર બાર સારું છે, મિલકતવાળા. જો મિલકત થોડીક ઓછી હશે ને તો હાલશે, બાકી છોકરો સારો હોવો જોઈએ. બાકી મિલકત ગમે એટલી હોય પણ જો છોકરો સારો નહીં હોય તો પછી મિલકતને કરવી શું? આ હું જોઈને પછી ફોન કરું. હાલો ને. હા, પહેલાં મને તો ધ્યાનમાં આવી જાય, પછી હું દામિનીને બતાવું ને. વાંધો નહીં, ઓકે ઓકે. હા, આમ જોવો ને મારે તમારે વાત કરવી છે. પહેલાં મારી વાત સમજાવ. તમારી પછી પહેલા મારી સાંભળો. અરે પણ આ જુઓ, આ છોકરો કેવો લાગે છે તમને? જો અલા વાહ, સરસ છે, હસમુખો છે, બધી રીતે સારો છે. હે ને? હા, દેખાવડો છે. એમાં એવું છે કે દામિનીના છોકરો પસંદ છે. દામિનીએ એના ઘરમાં, આપણા ઘરમાં એની ભાભીને વાત કરી કે મને એક છોકરો ગમે છે. પછી મારી હારે વાત કરી અને અશોકને કીધું હતું કે તું આના વિશે બધું જાણી લે. તો અશોકે બધું જાણી લીધું છે. છોકરો વેલ સેટ છે, ઘરનું ઘર છે, જમીન છે, બધી રીતે બહુ સારું છે, ડાયો પણ છે. ખાસ તો મેં જ કીધું, મેં તો એના સંસ્કાર જોજે, મળીને વાત કરી લેજે કેવો છે. એટલે મારી પાસે વાત આવી છે ત્યાં સુધી હું તમને વાત કરું કે છોકરો ડાયો છે. તો તમને પૂછ્યા વગર એટલું બધું જાણી લીધું ને વાત થઈ ગઈ ઘરમાં. ના પડ દે, લે, ના પડ દે દામિનીને, ભૂલી જાય છોકરાને. મને ખબર જ હતી કે તમે ઊંધા ચાલશો. કોઈ દી મારી ઊંધા ચાલે ને, એટલી બધી વાત થઈ ગઈ છે, આખા ઘરને ખબર છે. અશોક વાળી છોકરાને મળી આવ્યો છે, ત્યાં લગીની વાત થઈ ગઈ છે, અને છતાંય મને તમે પૂછ્યું નહીં. એટલે હું આ ઘરમાં હું રમકડું છું, હું આ ઘરનો કંઈ મહત્વ જ નથી મારું આ ઘરમાં. અરે બસ તમે તમારી રીતે પગલાં ભરો. અને હવે એક કામ કરો, લગ્ન કરાવી દે અશોકને, તમને તારે આ ઓલી ફાલ્ગુને બધાને તમને હારા લાગે ને ત્યાં લગ્ન કરાવી દો. તમે તારે જાઓ, હું લગ્નમાં નહીં આવું. બસ ખુશ થઈ જાઓ ને તમે બધાય, તમે બધા રાજી થઈ જાઓ ને. અરે નક્કી નથી કર્યું તો આ શું છે બધું? શાંતિ તો રાખો, ખાલી બધું જાણ્યું છે. મેં જ કીધું તું કે તારા પપ્પાને બધી વાત કરશું પછી જ આગળ પગલું ભરશું. અમે કોઈ નિર્ણય નથી લીધો, ખાલી ને ખાલી એનું બેકગ્રાઉન્ડ જાણ્યું છે કે એ વ્યક્તિ કેવો છે, એના ઘરમાં પરિવારમાં કેવા છે. તમે નિર્ણય નથી લીધો, પણ અશોકને તો ત્યાં મોકલ્યો હતો ને. એ મેળવતો હોય એને યાર. હા, તે મળ્યો હતો ને, પણ હવે એના ઘરમાં સભ્યોને વાત કરશે કે છોકરીનો ભાઈ મને મળવા આવ્યો હતો, એટલે એ પૂછશે કોની છોકરી છે, એને પૂછશે ખરે ને. એટલે ન્યાય એમ કહે કે મને આ ફલાણા ભાઈની છોકરી છે એમ કહે. એટલે પછી બીજે એના સંબંધીમાં કંઈક વાત થાય એટલે તરત એમ કે ને મારા નરેશભાઈની છોકરીનો બાયોડેટા મારી પાસે આવ્યો હતો. અને જે આપણે કંઈ વાતની ખબર જ નથી, જે આખા સમાજમાં વાત પોગી જાય એટલી ખબર પડે છે કે નહીં. અને એકવાર છોકરીનું જોણ થઈ જાય અને એકબીજાને ધ્યાનમાં ન આવે ને એટલે એક જોણ લખાઈ જાય, સમજ્યા? પછી કે એક છોકરો જોવા આવ્યો હતો, 2 આવ્યા હતા, 3 આવ્યા હતા, 70 આવ્યા હતા, પણ પસંદ ન કરી લ્યો. પછી છે ને આપણી દામિનીનું કંઈ થાય નહીં. એટલે છે ને બધું પહેલાં જોઈ લેવાય, હાથ હોનાનું હોય પછી જોણ કરાય. આ તો તમે અગાઉ જોણ હોતન કરી નાખ્યું. લ્યો પતિ તમારી વાત, આટલું મોટું ભાષણ દેવાની શું જરૂર છે? ના ના, તમારે વાત કરી એ જ અમારો વાંધો ને મોટો. વાત કરો ને તો મુદ્દાની વાત કરવાની, આવી રીતે અધૂરી વાત નહીં કરવાની. અધૂરી વાત થઈ
બધું જોઈ આવ્યા અને પછી તમે વાત કરવા આવો તો અધૂરી જ થઈ ને. જોવા એટલે ના ઘરે હું નથી ગઈ પણ હું શાંતિ રાખો ને. હા તો પણ તે રજા તો આપી હશે ને. લવ ચાલુ કરી દીધું તે ઘરમાં મેં તમને માન આપી એનો મતલબ એવો નથી કે તમે ઘોડો થઈ જાઓ. આજે પણ ઘોડો જ થઈ જાય ને. પહેલા મને છોકરો પસંદ હોતો ને આવ્યો મેં આ હોતે ને પડી સરસ છે. પછી તે કીધું કે આ દામિનીને પસંદ છે, દામિનીએ ગોચો છે, પછી અશોકને છોકરાને મળી આવ્યો છે એની પસંદ છે, ત્યાં લગી તો વાત થઈ ગઈ. તો હું થઈ ગયું એમ કયો તમે મને. મેં હું દઈ દીધી દીકરીને કઈ કાળા કામ કરી નાખ્યા છે? પણ ખાલી વાત તો હાલી છે. અને આવું એટલું બધું હું વિચારું છું, તમે જરાક તો વિચાર કરો. અત્યારનો સમય આ યુગ કેવો છે, છોકરાઓને ઉપરવટ જઈને તમારે શું કરવું છે? જરાક તો વિચાર કરો. હું આટલું બધું બોલતી છતાં હું શાંત પડી ગઈ તો કંઈક તો વિચારો. પણ તેને પાક્કું તો નથી કીધું ને દામિની એમ નથી કીધું ને પાક્કું. મેં એવું કાંઈ નથી કીધું દામિની મેં એવી કાંઈ વાત જ નથી. મેં ખાલી એટલું જ કીધું છે કે આપણે જાણી પછી વિચારશું. અને એમય કીધું છે કે જ્યાં સુધી ને અમારી હા ન આવે ને ત્યાં સુધી તારે કોઈ આગળ વાત નથી કરવાની. હા તો વાંધો નહીં. અને એ કહી દેજે કે અમારી ના આવે પછી છોકરાને હાવ ભૂલી જવાનો. એ કીધું મેં એને કીધું કે મમ્મી પપ્પા તમે જેમ કહો ને હું કરી. કારણ કે બધું હું જાણી લઉં સમજ્યા. ભલે તમે જોણ કર્યું તમે બધી વાત જાણી જોઈ. લો પણ તમે એટલો વિષય કરો. છોકર મત કહેવાય, દીકરીની જાત છે, જવાન થઈ લઈને કાલ ઊંધું પગલું પડશે ને આપણે સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહી. પણ પરબારી આપણે એને ના નથી પાડવી. એમ નથી કીધું તું તારે ભૂલી જાય ને અમે પ્રેમ લગ્નના વિરોધી છીએ, તને પસંદ હોય એટલે તું કે પસંદ અમારી પસંદ ન હોય એવું બધું નથી આપણે કેવું. મહત્વ એ છે કે દીકરીએ આપણને ઘરમાં વાત કરી. અત્યારે ઘણી દીકરીઓ એવી હોય કે જે મા બાપને જાણે ન થવા દેતી ને પરબારી ભાગી જાય, પછી દુઃખી થાય કે નહીં? દુઃખી થાય પછી પાછા આવે, પછી મા બાપ શું કરી લેવાના? હા એટલે બસ મને એ જ ચિંતા છે સમજ્યા કે છોકરો ખા મરો હોય આપણે જેવું જોવે એવું આ ઠેકાણું ન હોય અને પછી આપણે દામિની ના પડે ને પછી એવડું પગલું ભરે એટલે પહેલાં જ એને કહી દેવાનું. બધી ચોખ્ખોટ કરવાની કે જો તારા પપ્પા જોહે, એના ઘર બાર જોહે, ખાનદાન જોહે, બધું જોહે. બધું મેં કીધું. બસ હવે બસ શાંત થઈ જાઓ. પછી હું ના પડું તો એની ના હું જોઈ નહીં કરે. શાંતિ રાખો, હું સંભાળી લઈ બધું. થોડોક ભરોસો તો રાખો. એટલા વર્ષ છે લગન ને તોય બાયડી પર વિશ્વાસ અરે નથી. તારી પર વિશ્વાસ છે મારી રાણી, પણ અત્યારની વેજા એવી રહી ને એટલે મારે આ બધું નીકળી જાય સારી જ છે મોટામાંથી. આપણી વેજ, આપણું માને છે બરાબર. હાર વાલો. ચીન તો અમારા જમાઈ રાજાને પસંદ આવશે એમના માટે જ કરાવ્યો છે. હા, દામિની બેનને બતાવી દઉં ને એટલે ખબર પડે. પ્યાર હુઆ એક આ શું? હું આવી તો વસ્તુ કેમ સંતાડી દીધી? શું જોતા હતા? કઈ નથી. બતાવો ને. તમને છે ને બધું જ જાણવું હોય. જાણવું જોઈએ ને. જી તમારા માટે કરાવી? ના, આપણા જમાઈ રાજા માટે. મૂકી દો, તમારે નથી લેવાની. આ છે ને એમને અમે લોકો ગિફ્ટ આપશું. જમાઈ એટલે મારા ઈવડાઈ? હા, ઈવડાઈ. હવે બધું થોડું મારા તરફથી તો ફાઇનલ જેવું જ છે, પણ આગળનું તમે જણાવશો ને તો કઈ આઈડિયા આવે. શું થયું પછી? મમ્મી પપ્પા માની ગયા છે. અરે વાહ, સરસ. એટલે આપણે જે સપના જોયા હતા એ બધા પૂરા થશે. હવે મારા નરનબા મને કાયમ માટે અહીંયાથી છોડીને જશે ને શાંતિ થશે આ ઘરમાં. તમને ખુશી થઈ રહી છે? આ તો ખુશી તો થઈ રહી છે કે નહીં, તમારા નહીં. લગ્ન થઈ જશે હવે. એની ખુશી તમને નથી. ખુશી એ વાતની છે કે હું આ ઘર છોડીને જવાની છું એટલે તમને શાંતિ થઈ જશે. મજાક કરું છું, એવું કઈ હોય. અને એમે તમે રહેવાના તો આ શહેરમાં જ છો એટલે 2-4 દિવસે મારું માથું ખાવા તો આવવાના જ છો. કઈ તમે ત્યાં બેસી તો રહેવાના નથી. હજુ તો એમને કહેવાનું બાકી છે. એને કહેવાનું બાકી છે. હું એને ફોન કરી દઉં. નહીં, આદત પાડી દો ને એમને કહેવાની, કારણ કે હવે એ નહીં એમને થશે. પણ ઊભા તો રહો. શું મને તો કરવું છે? બતાવો. ફોટો જોવો છે. અમારા જમાઈ રાજા કેવા દેખાય છે એનો ફોટો તો જોવો જ પડે ને. આ નામ પરથી કોઈ વ્યક્તિ વિશે થોડી આઈડિયા આવે. તમે નજર લગાવી દો તો. એક કામ કરું છું, લો પહેલા કાલું ટીકું કરી દઉં પછી જો. હા તો હવે બતાવો. જો ને કેટલા મલકાય છે. ઓ માય ગોડ. કોણ? ચોક ગયા ને? પણ એટલે દેવાંગ એટલે આ જ દેવાંગ છે. આ જ દેવાંગ. બીજા કેટલા દેવાંગ હોય? શું તમે પણ ભાભી છે ને મસ્ત રૂડો રૂપાળો? જો દામિની બેન, હું આને ઓળખું છું.
અમે લોકો ઓળખું છું. કોલેજમાં સાથે હતા. તો આ તો વધારે સારી વાત કહેવાય ને. મારા ભાભી અને મારો થનાર પતિ બંને એક જ કોલેજમાં હતા. વાહ 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 વાહ. અરે પણ આ છોકરો તમારા લાયક નથી. જો તમે આની સાથે સગાઈની ના પાડી દો, હું તો કહું છું કે ભાભી બ્રેક લગાવો, બ્રેક લગાવો. શું બોલો છો? જે કહી રહી છું એ સાચું જ કહી રહી છું. આ છોકરો એક નંબરનો લફડાબાજ હતો. બસ બસ, બહુ બોલ્યા. મજાક કરતા હોય ને તો હવે છે ને આ મજાક અહીંયા જ બંધ કરી દેજો. દેવાંગ વિરુદ્ધ એક પણ શબ્દ હું નહીં સાંભળું. હું મજાક નથી કરી રહી. હું જે કહી રહી છું ને એ સાચું જ કહી રહી છું. જો દામિની બેન, તમે મારે નાની બેન જેવા છો એટલા માટે સમજાવું છું. એટલે જ મારું ઘર ભાંગો છો. શરમ આવે છે તમને? અરે આ શું બોલો છો તમે? અરે દેવાંગ એવો છોકરો નથી હોય ને, સારી રીતે ઓળખું છું. હું શું કામ તમારું ઘર ભંગાવું? ઉલટાનું હું જ તો મમ્મી પાસે વાત લઈને ગઈ હતી ને. હું એ જ કહું છું કે તમે જ બધાને સમજાવવા માટે રાજી હતા. મેં સૌથી પહેલા તમને વાત કરી, મમ્મી આવી ગયા, મમ્મીને ખબર પડી ગઈ, અને હવે તમે જ આવું બોલો છો. આ તમે જ તો મને સપોર્ટ કરતા હતા. હા તો હું સપોર્ટ કરતી હતી તો અત્યારે હું શું કામ ના કહેતી હોઉં? મને એના વિશે કંઈક ખબર હોય તો જ ને. તમે વિચારવાનો પ્રયત્ન કરો ને, સમજો. મને ખાલી દેવાંગની વાતનો વિશ્વાસ આવશે. અને હા, આવી રીતે અચાનક તમે મને કહી દો કે દેવાંગ સારો છોકરો નથી, એમ થોડી હું માની લઉં. મને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ મારી સાથે એવું ન કરે. અને લફડાબાજ છે એટલે મારી સિવાય બીજી કોઈ ગર્લફ્રેન્ડ નથી એને. અત્યારે ન હોઈ શકે પણ પહેલા હતી. અને પહેલા એ કઈ રીતે ફરતો હતો ને એના વિશે મને ખબર છે. જો દામિની બેન, તમે આ છોકરા સાથે લગ્ન કરશો ને તો ફસાઈ જશો. મારી વાત માનો. કોઈ નહીં ફસાવ. મને ખબર છે કે હું શું કરું છું ને શું નહીં. એટલે પ્લીઝ દેવાંગ વિશે આવી ખોટી ખોટી વાતો કરવાનું રહેવા દો. હા, તમને જે પણ વાંધો હોય ને એ સીધી રીતે મને કહી દો. દેવાંગને આવી રીતે બદનામ કરવાની જરૂર નથી. હું બદનામ નથી કરી રહી. એ જે છે ને એ જ કહું છું. એ જે હતો, જે છે, અત્યારે પણ એવો જ હશે. અને મને તો લાગે છે કે એ તમને પણ ફસાવી રહ્યો છે. એની પાછળનું કારણ શું હોય ને એ મને નથી ખબર, પણ એ પહેલેથી આવો જ હતો. શું ગેરંટી કે તમે સાચું બોલો છો? હું શું કામ ખોટું બોલું એ મને કહો ને. મારી પાસે કોઈ છે રીઝન? હું દેવાંગ સાથે વાત કરી લઈશ. તમે વચ્ચે ના પડતા. દેવાંગ ક્યાંથી પાછો આવી ગયો? મને નથી સમજાતું કે હું આ લોકોને કઈ રીતે સમજાવું. કેટલો વાર લાગી. હાશ, હે ભગવાન, થાકી ગઈ હું તો. કેમ ફાલ્ગુની હું બેઠા? રસોઈ બની ગઈ? મમ્મીજી, મારે તમારી સાથે એક વાત કરવી છે. મારી યારે હું વાત કરવીશ, બોલો. જો હું એમ કહેવા માંગતી હતી કે આ દેવાંગ સાથે દામિની બેનની સગાઈની વાત ચાલે છે ને, એ ના પાડી દો. ના પાડી દો? પણ અચાનક કેમ આવું તું વિચારે? શું થયું? કઈ વાત થઈ દામિની યારે તે તું આવું બોલેસ? ના ના, દામિની બેન સાથે વાત નથી થઈ, પણ એ છોકરા વિશે પહેલા મને જાણ નહોતી. અત્યારે મેં ફોટો જોયો ને ત્યારે મને ખબર પડી. એ મારી કોલેજમાં મારી સાથે જ ભણતો હતો. શું? તારી યારે? હા આ છોકરો જે દામિની પસંદ કરે છે? હા. તો તે અત્યાર સુધી ફોટો કેમ નહોતો જોયો ને હવે જોયો? અરે પણ મારી દામિની બેન સાથે એવી કોઈ વાત જ નહોતી થઈ. અને આજે અચાનક મેં એમના ફોનમાં ફોટો જોયો ને તો મને આઈડિયા આવી. જો આ છોકરો સારો નથી, એક નંબરનો લફડાબાજ છે, અને બધાને પૈસા અને મિલકતની પાછળ જ પડ્યો હોય છે. એને કોઈની લાગણીઓ સાથે કોઈ મતલબ નથી. એ મને લાગે છે કે દામિની બેનની ફિલિંગ્સ સાથે પણ રમી રહ્યો છે. શું વાત કરે ફાલ્ગુની? તને બધી ખબર હતી તો અત્યાર સુધી શું કરવાના વાતને આગળ વધવા દીધી? પહેલા કહી દેવું તું ને. પણ પહેલા મને થોડી ખબર હતી કે આ એ છોકરો એ જ છે. પહેલા પણ મેં દામિની બેનને પૂછ્યું હતું કે મને એકવાર ફોટો બતાવો અથવા તો મળાવો, પણ એમણે મને ના કહી હતી. અને અશોકે પણ ખબર નહીં કઈ ઇન્ક્વાયરી મેળવી હશે કે એ સારું બોલતા હતા, એટલે મને લાગ્યું કે એ છોકરો અલગ હશે. પણ આજે ફોટો જોયો પછી ખબર પડી કે આ તો એ જ દેવાંગ છે જેને મતલબ કોલેજ સમયમાં બધી છોકરીઓ સાથે ખરાબ કર્યું હતું. એટલે જ તો કહીએ છીએ કે છે ને ઉતાવળા પગલા ન ભરો. જાણો જોવો, એ માણસ માટે પૂરી વિગત મેળવો પછી એનામાં પડો. અને બસ દામિનીને શું ખબર પડે? તો ગાંડી છે, એને એમ કે સારો છોકરો એટલે બધું બસ ઓકે કરી દીધું. આ તો ઠીક છે, હજી આગળ વાત નથી વધી ત્યાં તમને ખબર પડી ગઈ. હવે સગાઈ થઈ ગઈ હોત અને આ વાતની ખબર પડી હોત
તો શું હાલત થાત? તમારી વાત સાચી છે. મેં દામિની બેનને પણ સમજાવી કે આ છોકરો છે ને તમારા લાયક નથી. તમે એને ના પાડી દો, પણ એ સમજવા જ તૈયાર નથી. હવે મને એ નથી સમજાતું કે હવે આપણે આગળ કરશું શું. જો દામિની બેન નહીં માને અને એ છોકરા સાથે કંઈ લગ્ન કરવા માટે અથવા તો ભાગી, એવું ન કરે. મને મારી દીકરી પર ભરોસો છે એટલે જ તને ઘરમાં વાત કરી દીધી. હવે આપણે બસ એને ના પાડીશું ને સમજાવીશું એટલે એ ના પાડી દેશે. એમાં હું વધારે વાત કરવાની જરૂર છે? મને નથી લાગતું કે દામિની બેન એટલા આસાનીથી સમજી જાય, કારણ કે એમની વાત પરથી તો એવું જ લાગતું હતું કે એ દેવાંગને ક્યારેય નહીં છોડે. અને હું નથી ઈચ્છતી કે આગળ જતાં બેનબા દુઃખી થાય અને તકલીફમાં જીવે. જો મમ્મી કંઈ પણ કરો, તમે પપ્પાને વાત કરો કે આગળ જેને પણ વાત કરવી હોય એને કરો, હા તો પણ આ લગ્ન નહીં થવા દેતા. વાંધો નહીં, હું તારા સસરાને વાત કરીશ. પણ તું 100% આ વાત પર એગ્રી જ છે ને કે છોકરો આવો જ છે? મમ્મી તમે ગમે એની સામે બોલવા કહેશો ને તો એમ બોલીશ, કારણ કે મને ખબર છે કે છોકરો કેવો છે અને એણે આગળ શું કર્યું હતું. આજકાલના છોકરાઓ હલકા હોય ને એ જ આવી રમતો રમે છોકરીઓ હારે. નવરા હોય એટલે બાજીઓ ફેંક્યા કરે, અને જે કામ કરતા હોય છોકરાઓ બીજી રહેતા હોય ને છોકરાઓ લફડા ન કરે, એની પાસે ટાઈમ નથી હોતો. પણ આજકાલની છોકરીઓ સમજે તો ને, બુદ્ધિ જ નથી કે મારા મા બાપની ઇજ્જત આબરૂ શું છે, કે એ કઈ જગ્યાએ આપણે છોકરો જોઈએ એની સાથે લગ્ન કરીએ તો આપણું લગ્ન જીવન સફળ થાય અને શાંતિપૂર્વક જીવાય. તમારી વાત સાચી છે, પણ દામિની બેન આમ જોવા જઈએ તો નાદાન જ કહેવાય. એમના માટે સારા ડિસિઝન કયા છે અને ખરાબ કયા એ આપણે જોવાનું હોય. એટલા માટે જ તમને વાત કરી રહી છું કે આ લગ્ન બને ત્યાં સુધી નહીં થાય ને એવું જ જોજો, કારણ કે હું એ છોકરાને પૂરેપૂરી રીતે જાણું છું. એણે શું કર્યું છે ને એ બધું મને યાદ છે. જો મમ્મીજી, મને તો ખૂબ જ ચિંતા થાય છે કે આ દામિની બેન એ છોકરાને ખૂબ પ્રેમ કરતા હોય અને એના માટે કંઈ ખોટું પગલું નહીં લઈ લે. કાંઈ નહીં થાય, તું શાંતિ રાખ. એ પણ સમજદાર છે ને મમ્મી પપ્પાની વાતને ટાળે એવી નથી. એ ભલે થોડોક લાડ પ્યાર કરી લેશે તમારી સાથે, પણ મારી હારે તો નહીં જ કરે. અને ખાસ કરીને એના પપ્પાની વાતને તો નહીં જ ટાળે. એ કહેશે ને એમ જ કરશે. તમે કહો છો એવું થાય તો સારું. બાકી જ્યાં સુધી આ વાતનું સોલ્યુશન નહીં આવે ને ત્યાં સુધી મને ચેન નથી પડવાનો. હા પણ બેટા, મને ખબર છે તને આ ઘરની ચિંતા છે, એટલા માટે તું કહે છે. સારા માટે કહે છે ને તો ચિંતા નહીં કરતા. સસરાને વાત કરીને હું આનું ડિસિઝન લેવડાવી દઉં બસ. ઠીક છે, હા હું તમારી ચા લઈ આવું. હા, સારું થયું સમયસર ખબર પડી ગઈ. મારે તમારે હારે વાત કરવી હતી દામિની વિશે. દામિની વિશે હું વાત કરી? બોલ જલ્દી, યાર મારું મોઢું થાય છે. મોડું થાય, હું ક્યાં જવાનું છે તમારે? શાંતિ તો રાખો થોડીક. પણ શાંતિ હું રાખે હવે? જે વાત હોય એ કરી દે ને એટલે વાત પૂરી થાય. હવે ફાલ્ગુની કહેતી હતી કે આજે દામિની છોકરાને પસંદ કરે છે ને એ છોકરો દામિનીને લાયક નથી. એટલે તમે બધા ઘરમાં શું કઈ આમ કઈ ભવાયા જરા છે? તમે ઘડીક એમ કહો કે છોકરો સારો છે, ઘડીક એમ કહો એને લાયક નથી, એટલે હું તમારે બધાને તમારી મનગમતી જ કરવી છે? પહેલા તે મને કીધું તું કે આ છોકરો સારો છે, અને ત્યારે હું ગુસ્સે થયો હતો ત્યારે તું જ મને ખીજાણી હતી. તમારે બસ તમારો ટકો રાખવો ખરો, અમારું કંઈ સાંભળવું જ નહીં. પહેલા જોવો છોકરો કેવો છે પછી તમે જાણો. ત્યારે તમે આ લાવ્યા હતા ત્યારે મેં આ પાડી હતી, અને હવે પછી તમે ના લાવો છો એટલે હવે મારે ના પડવાની. એટલે મારું હું આ ઘરમાં કોઈ મહત્વ જ નહીં. એવું નથી, તમારું મહત્વ છે ને રહેશે. તમને માન આપીએ જ છીએ ને ઘરમાં, તમને પૂછા વગર ક્યાં કાંઈ કરીએ છીએ. ભલે ને અમે બોલ બોલ કરીએ, એમાં કાંઈ વળે છે? છેલ્લે ડિસિઝન તો તમે જ લ્યો છો ને. આજે પણ એ છોકરો અશોક મળવા ગયો ચાલગીરી વાત તો તમારી પહોંચી ગઈ હતી, મને ખબર નહોતી. પછી તે મને વાત કરી છતાંય મેં આ પાડી. હાલો ભાઈ, તમારે બધાનો વિચાર હોય તો તમે તારે એ છોકરા રીતે આપણે ગોઠવી દઈએ દામિનીનું. હવે પાછા તમે ને તમે એમ કહો છો, મેં તો કંઈ આમાં મારું કંઈ બોલ્યો જ નથી ને. હા પણ તમે શાંતિથી મારી વાત સાંભળી લ્યો ને, પછી તમારે જે નિર્ણય લેવો હોય ને લેજો. વાત એમ છે કે ફાલ્ગુની હવે દામિનીને કીધું કે ફોટો બતાવો, તો એ છોકરાનો ફોટો બતાવ્યો ને ત્યારે ફાલ્ગુનીઓને ખબર પડી કે એ છોકરો તો ફાલ્ગુની સાથે કોલેજમાં ભણતો હતો એની સાથે. તો ફાલ્ગુની એ છોકરાને બહુ સારી રીતે ઓળખે છે. એટલે ફાલ્ગુની ન્યા સુધી કીધું કે આ છોકરા હારે સગાઈ નો જ થવી જોઈએ. જો થશે ને તો દામિનીની જિંદગી નર્કમાં જશે.
છોકરો ખરાબ છે એમ નહીં? બહુ ખરાબ છે એવું કીધું. અને બહુ બધી છોકરીઓ લફડાઈ કરેલા છે. તો હવે આવી વાત તો આપણને ખબર ન જ હોય. એટલે જ હું કહું છું, સમજ્યા? એટલે જ હું કહું છું કે આ છોકરા કહે ને એમ આપણે ન કરવાનું હોય, માવતર કહે ને એમ છોકરાને કરવાનું હોય. વાત સાચી છે, પણ ફાલ્ગુની મને કીધું તો મને ખબર પડી. આપણે કઈ કોલેજોમાં જાણવા જવાના હતા કે આ છોકરો કેવો છે ને કેવો નહીં એમ. પણ નહીં, આપણે જો એનું કાયદેસર જોણ કર્યું હોય, કોઈ સંબંધી આપણને બાયોડેટા મોકલે, પછી આપણે એને એ જોવા જાવી, એ આપણે કરવી ને એમાં આપણને બધી ખબર પડી જાય. એક નાની નાની બાબતની ખબર પડી જાય. અને કાંઈ જે વચ્ચેવાળો હોય ને એ સામેવાળાને જાણતો હોય અને આપણને જાણતો હોય. એટલે એમાં છે ને સેજે આમ તેમ ન થાય. પછી એના નસીબ ઉપર છોડી દેવાનું. હું એમ નથી કહેતો એ બધું ઓકે હોનું જ હોય, પણ પછી એના નસીબ ઉપર છોડી દેવાનું હોય. અને આવામાં તમે અજાણ્યામાં જ્યાં કરાવ ને ત્યાં તો આવું જ નીકળે. ત્યાં કંઈ ખબર જ ન હોય, કાંઈ નો ભૂતકાળ જાણતા હોય, નો આપણે એના ઘરના કોઈને જાણતા હોય. એટલે આપણે તો બસ અંધારામાં તીર મારવાનું ને એવું જ થયું ને. સાચી વાત છે. આ છોકરાઓ છોકર બુદ્ધિ હકારે એ મારે આપણે જોડાવવું પડે ને આપણે મૂર્ખ્યા કહેવાય. હવે આ તો ઠીક છે, વહુને ખબર પડી ગઈ છે તો આપણી સામે જ છે, અરીસો ચોખ્ખો છે. હવે છે ને આનો નિર્ણય શું લેવો, કેમ કરવું, એ બધું તમારે જોવાનું. હું આ વાતમાંથી હવે નિર્ણય તો તારે મને પૂછ્યા વગર લઈ લેવાનો હોય, ના પાડી દેવાની હોય, નથી કરવાનું. ના તો પાડી, પણ દામિનીને તમારે સમજાવવી પડશે, કારણ કે દામિની મારી વાત નહીં માને. તો પહેલા તમે હા પાડી ત્યારે માની ગઈ હતી. ત્યારે એની હા હતી, એટલે હવે ના પાડશું તેની ના તો નહીં હોય. પહેલા જ આપણે શરત કરી હતી કે અમે હા કે ના તારી માન્ય રાખવી પડશે. તો હવે કેમ કે હવે હું નહીં માનું એમ? હા, તો હજી એના સુધી આપણે વાત જ નથી કરી તો કેમ ખબર પડે? હજી આપણા બે વચ્ચે વાત થઈ છે, ફાલ્ગુની વચ્ચે વાત થઈ છે મારે, બરાબર? પણ મને એ એક વાતની ખબર નથી પડતી. દામિનીએ જ્યારે વાત કરી ત્યારે તમે હું કઈ ફોટો નહોતો જોયો એનો? હું તમે જાડવું જોયું હતું? નહોતો જોઈ તો વાંધો છે તો ને, ફોટો જોઈ લેવાય પહેલા આપણે બધું. એ તો પણ પછી આ મારા લગી પછી વાત લેવાય. પણ કદાચ ફોટો જોત તો મને તો હું તો નો જ ઓળખત, ફાલ્ગુની ઓળખે છે, બરાબર? આજે ફાલ્ગુની ઓળખે તો એ ફોટો જોઈને તરત નો, અત્યારે કેમ ફોટો જોઈને તરત કહી દીધું કે આ છોકરો તારે લાયક નથી? તો તરત જ વાત વધારે આગળ વધે તો આપણે અશોકને અહીંયા મોકલવો ન પડે ને એમ. હાશી વાત છે, પણ જુઓ ઉતાળો નિર્ણય લીધે કઈ આનું સારું ઉતાવળ પરિણામ તમે નહીં બધા નિર્ણય લ્યો છો, હું તો કાંઈ નથી લેતો. હું તો આવે. એમ હા, જ તો કહું છું. મારે હું તો આમ તમને કર્યા કરું. જણાવવાની ફરજ હતી, મેં તમને જણાવી દીધું. હવે આ ઘરમાં દીકરી વિશેનો ફેસલો લેવો હોય તમારા હાથની વાત છે, તમે જેમ કહેશો અમે કરશું, બરાબર? હવે કે મેં તમારે જણાવવાનું હતું, મેં જણાવી દીધું. પહેલા બધું આવ બગડી ગઈ બાજી, અને પછી તું મને એમ કહેશો કે હવે તમારે જે કરવું એ કરો. તો પહેલા ક્યાં ગયા હતા એમ મારું કહેવાનું. તમને ક્યાંય નહીં પોગાય, બરાબર છે? તમને તમને વાત આમાં સાચો છો તો મને જ ક્યાંથી પોગાય? આમાં ખોટા તમે બધા છો. તું હોય તારો તો પહેલો નંબર આવે. હો જે વાત કરું તોય વાંધો, ન કરું ને તોય વાંધો. મારે સર કે એમાં નાખતા નહીં. હવે આ કહી દઉં છું તમને. પણ હું કહું એમ કરવા દે ને. હા તો કરજો, તમે કહો ને. હા, તમે કહો ને એમ જ થાય, બરાબર? હવે મને નહીં પૂછતા, તમે જે કહો ને એ જગ્યાએ હું બેસી જાય. હા બસ એમ જ રાખ. તમ તમારે તારે અરે એક સેજે તારે ચિંતા કરવાની નહીં રહે દીકરીને આપણે. હા, ખબર નહીં કેમ આજે ગુસ્સામાં ફોન કર્યો. હાય બેબી, લે નથી ખાવું. કેમ, શું થયું? અને ફોન ગુસ્સામાં કેમ ઉપાડ્યો હતો? કહેતી હતી કે મારે મળવું છે, જલ્દી મળવા આવો. શું થયું? કંઈક પૂછવું હતું. દર વખતનું છે, તારે કંઈક ને કંઈક કેવું જ હોય છે. બોલ, શું કેવું છે? કેટલી ગર્લફ્રેન્ડ છે તારી? મજાક કરે છે ને? નહીં, સિરિયસલી પૂછું છું કે કેટલી ગર્લફ્રેન્ડ છે તારી? કેમ મજાક મારે સિરિયસ બે તું અલગ અલગ જવાબ આપવાનો હતો? નહીં, મતલબ મારી કોઈ ગર્લફ્રેન્ડ છે જ નહીં, તને ખબર છે, છતાંય તું મને આવો સવાલ કરે એટલે પૂછ્યું. ખોટું બોલવાનું રહેવા દે, સાચું બોલ. કેટલી ગર્લફ્રેન્ડ છે? કેટલી છોકરીઓને ફેરવે છે? કોઈને નથી પહેરવતો. મારી ગર્લફ્રેન્ડ માત્ર એક તું જ છે અને તારી સાથે જ ફર્યો છું. કેમ? મને ખબર પડી ગઈ છે કે તું શું કરતો હતો અને શું નહીં. જો દામિની, તું છે ને આ વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કર. સરખી રીતે વાત કર. શું થયું છે? સરખી રીતે વાત કરું તો એવું છે કે મેં મારા ઘરે વાત કરી હતી, મારા ઘરે માની પણ ગયા હતા, પણ શું શું થયું? મારા ભાભીને તું બંને એક કોલેજમાં હતા. ભાભી? ભાભીએ જ વાત કરી કે તું અને બંને એક કોલેજમાં હતા અને તારા નાટકો શું હતા, તું કોલેજમાં શું કરતો હતો. એણે જ મને કીધું કે તું છોકરીઓ ફેરવતો હતો, તારી ઘણી બધી ગર્લફ્રેન્ડ હતી, લફડાબાજ હતો તું. એક મિનિટ, પહેલા પ્રથમ તો તારી ભાભી છે કોણ?
મને ખબર જ નથી તો પછી કેવી રીતના હું તને કહી શકું કે આવું કોઈ શું કામ કહે છે? ફાલ્ગુની. ફાલ્ગુની નામ છે એનું. અચ્છા, ફાલ્ગુની. ફાલ્ગુનીએ વાત કરી તને? મતલબ ફાલ્ગુની તારી ભાભી થાય? ઓળખી ગયો? બહુ વહેલા ઓળખી ગયો ને? અરે ફાલ્ગુની નામની એક છોકરી તો હતી મારે કોલેજમાં, અને હા અમે ઓળખતા હતા એકબીજાને. પણ કેમ, શું થયું? શું થયું એટલે? ભાભીએ જ મને વાત કરી કે તારી બહુ બધી ગર્લફ્રેન્ડ હતી, તો શું કરતો હતો? શું કામ આવું કર્યું તે? ખોટી વાત છે તારા ભાભીની. કઈ રીતે ખોટી વાત છે? કહીશ મને? તારા ભાભી ખોટા છે. હકીકતમાં જ્યારે હું કોલેજમાં ભણતો હતો ને ત્યારે બહુ હોશિયાર હતો. ભણવા ગણવામાં હંમેશા પહેલો આવતો હતો. ડ્રામામાં પણ અમે લોકો સાથે જ પાર્ટિસિપેટ કર્યું હતું. હા, એક મિત્રતા હતી અમારી વચ્ચે, પણ એવી નહોતી. એમાં એમણે જ મને સામે ચાલીને પ્રપોઝ કર્યું હતું. શું બોલે છે? કઈ પણ. ત્યાં ભાભી તારા વિશે આવું બોલે ને અહીંયા ભાભી વિશે તું આવું બોલે છે? ખોટું નથી બોલતો હું. અને આમ પણ તું જેવો મને વિચારે છે એવો હું જરાય છોકરો નથી ખરા. એમણે મને પ્રપોઝ કર્યું હતું અને એ સમયે મારી એવી કોઈ કેપેબિલિટી નહોતી અને તૈયારી નહોતી. એટલે મેં એમને ના પાડી દીધી અને કહી દીધું કે હું આવો છોકરો નથી, આપણી વચ્ચે આવું કંઈ બનશે નહીં. તો એમણે કોલેજની વચ્ચે મને તમાચો માર્યો. એક તો આખી કોલેજમાં મારી ઇજ્જત ગઈ, અને ઉપરથી અત્યારે જ્યારે તારી અને મારી વચ્ચે સંબંધની વાત આવે છે ત્યારે એ તને મારી વિશે ભડકાવી રહ્યા છે. તું જ કે ને મને, અત્યાર સુધી આપણે બંને રિલેશનશિપમાં હતા, ક્યારેય પણ તને એવું લાગ્યું કે મારા કોઈ જગ્યાએ લફડા હશે, કોઈ જગ્યાએ હું આવી રીતના બધા કામ કરતો હોઈશ? લાગ્યું નથી. પણ આ તમારા બંનેમાં કોણ સાચું બોલે છે ને કોણ ખોટું બોલે છે મને એ નથી સમજાતું. તારા ભાભી છે ને મારી સાથે બદલો લેવા માટે જ આ બધું કરી રહ્યા છે. એક તો એ સમયે બધાની વચ્ચે મેં લાફો ખાધો, કંઈ બોલ્યો નહીં. પણ હા, મેં એમને રિજેક્ટ શું કર્યા છે યાર? મારી લાઈફ છે, મારે મારી લાઈફમાં મને ગમતા નિર્ણયો લેવા પડે કે એમને ગમતા એ નિર્ણય હું લઉં? તું જ કે ને મને. જો એવી જ વાત હોય તો ભાભી આ વાતનો જવાબ દેવો પડશે. પોતાનો બદલો લેવા માટે મારો સંબંધ તોડે, આવું ન થવું જોઈએ. ઉકસાવી રહ્યા છે તને. આવી રીતે ઉકસાવીને તારી અને મારી વચ્ચે એક દિવાલ ઊભી કરી દેવા માંગે છે, જેથી કરીને તારા અને મારા લગ્ન ના થાય. અને એ જે કરવા માંગતા હતા એ કરવામાં કામયાબ થાય. જો મારી વચ્ચે એવું કંઈ નહોતું, અને આમ પણ આ બધું વચ્ચે લાવનાર વ્યક્તિ કોઈ હતું તો એ તારા ભાભી હતા, હું નહોતો. તારે એના બીજા પુરાવા જોઈતા હોય તો તું કે ને, મારા મિત્ર મંડળને બોલાવી દઉં. કોઈને બોલાવવાની જરૂર નથી. મને વિશ્વાસ છે તારા પર. ભાભીને તો કહી જ દીધું હતું મેં કે મને દેવાંગ ઉપર વિશ્વાસ છે. દેવાંગ આવું ના કરી શકે. પણ ભાભી આવું બધું કીધું તો મને થયું કે એકવાર તારી સાથે વાત કરી છું. છતાંય તારો વિશ્વાસ ડગમગ્યો આજે. જોયું મેં હા તો કેટલો વિશ્વાસ છે અને કેટલો વિશ્વાસ નથી. સોરી બસ. પણ હવે ભાભીનો વારો છે. આ હું સાંભળું છું હવે? કેટલા દિવસ થઈ ગયા અને આ દામિની સમજવાનું નામ નથી લેતી. ભાતાજી છે ને એ તો બસ જીદ લઈને બેસી ગઈ છે કે મારે લગ્ન કરવા તો દેવાંગા રે. પણ હકીકતમાં એ હું એને મળવા ગયો ને, ત્યારે મતલબમાં એ એક્ટિંગ જ કરતો છે. ત્યારે તો મને બહુ સારો લાગ્યો હતો, મેં તો બહુ સંસ્કારી છોકરો છે. પણ નહીં, આ તો હું કેવું હવે આના વિશે. આ તો સારું છું કે ફાલ્ગુનીએ છે ને બધી વાત કરી, નકર આપણને છે ને ખબર ન પડે. એટલે એમ નહીં, તું એને મળવા ગયો હતો, હા, તને એમ લાગ્યું કે એક્ટિંગ કરે છે એમ? અત્યારે એવું લાગ્યું કે હારી એક્ટિંગ કરતો હતો એમ. અત્યારે એવું લાગ્યું, ત્યારે એક્ટિંગ જ કરતો હતો ને, તો એનો અર્થ એમ જ થયો ને, ત્યારે એક્ટિંગ જ કરતો હતો. હા, તો તને ખબર ન પડી એમ ને? નહીં. તો પછી મારો કંઈક બોલાઈ જાય. હું કામ તો ત્યાં ગયો હતો જોવા? હું કામ ગયો હતો? પણ મને ખબર હતી. તને ખબર નહોતી? તારા મોઢામાં જીભ નહોતી કે આપણે પેલા પપ્પાને વાત કરવી, એ કે એમ પગલાં ભરવી? તો પરબારો ઓલા માં હું કીધું કે છોકરો જોઈ આવો એટલે દોડી ગયો જોવા. તને કઈ ખબર તો કઈ પડતી નથી. છોકરા જોઈને તો ખબર પડી જાય જોઈએ. મારે તમને એક દાખલો આપવો પડશે. જુઓ, મારી વાત સાંભળો તમે. તારી ભાગવત સપ્તાહ સાંભળવા આયા નથી ઉભો. નહીં પપ્પા, હું વાકમાં નથી ને એટલે સાંભળવું પડશે. 100% વાકમાં છો ને પાછો કે હું વાકમાં નથી. એટલે આપણે દરિયા કાંઠે આમ ફરવા ગયા હોય ને બે જહાજ હોય બરોબર, એકમાં ફૂલ ગળદી હોય
એમાં આપણી જગ્યાએ ન હોય ને બીજા જહાજવાળા એમ કે તમે તાર આવી આવો, એ આપણું દુઃખ સમજે ને એમાં બેવી અને દરિયા વસાળે જાય ને દરિયા વસાળે જાય. આપણી મજબૂરી કહેવાય, આપણી મજબૂરી કહેવાય. આ તારી હા. મજબૂરી નહોતી. આ તને હું કઈ કોઈ સાકું બતાવ્યું હતું કે તું પણ- જા દેવાંગને જોઈએ એમ? મારા મમ્મીએ મને ફોન કર્યો હતો. મમ્મીને ના પાડી દેવાય ને પેલા પપ્પાને વાત પાડી કરી એમ. દેવાય. મારી જેમ કઈ ખબર પડતી નથી પણ- હમણાં. જોવા દોડ્યો ગયો. હજી લગ્ન નથી થઈ ગયા ને હું મનાવવાની કોશિશ. બોલી ભૂત સવાર થઈ ગયું પ્રેમનું, ઈ જોવે તું. હવે એને ભૂત ઉતરશે નહીં કોઈ વાતે. બસ એ હટ લઈને બેઠી છે. મારે તો આમ ફાલ્ગુની વહુને ખીજાવું હતું, પણ મેં જો એને ક્યાં આવે કેવું આવે પાછા ઈ એને મોઢું ચડી જાય એટલે તને મેં આ બોલાવ્યો કે આ પેલા હું કામ થઈ ફાલ્ગુની આ પાડી દીધી બરબારી નાનો પાડી પણ દીધી. એને તઈ ફોટો નહોતો જોયો. ફોટો જોયા વગર તમે આ બધા નિર્ણય લેશો? આ હું કઈ કપડાની જોડી છે તે હા ભાઈ કપડાની જોડી લઈએ તને સારી લાગે એવું કરવાનું હોય? જવાબ આમાં છે ને ફાલ્ગુનીનો કઈ વાક નથી, સમજ્યા? વાહ. આ તો એને ફાલ્ગુનીનો વાક નથી, તારો વાક નથી, મારી મમ્મીનો વાક નથી. મારો જ વાક છે કે હું તારો પપ્પો બન્યો, તારી મમ્મીનો ઘરવાળો બન્યો, એ બસ મારો જ વાક છે. એવી વાત નથી. હવે તમે કેટલો મોટો ભૂલ છે ને પાછો હજી મારી સામે લવારી કરે છે. પણ મારી ભૂલ નથી, તમને કીધું ને. હા તારી ભૂલ જ નથી, સમજ્યા? તારી તો કે ભૂલ જ છે, બધી મારી જ ભૂલ છે. જો મારી વાત સાંભળો, હવે આનો કાંક રસ્તો છે ને કાઢ છું, બીજું હું. રસ્તો કાઢશું ત્યાં શું કઈ ધંધો છે? ત્યાં આપણે કઈ તેજીમાંથી મંદીમાંથી તેજીમાં ને તેજીમાંથી મંદીમાં આવી જવું? જો હવે મારી આ દામિનીની જિંદગીનો સવાલ છે. ઈ બીજી કઈ ઉપાધિ નથી થતી, ક્યાંક ભાગી જાહે ને વલ્યા અરે ઈ જ વાંધો છે. આ છે ને જ્યારે પેલા છોડવો ઉગતો હોય ને ત્યાં જ એને મુરઝાવી દેવાય. આ છોડવામાંથી મોટું એટલે વટવૃક્ષ થઈ ગયું પ્રેમનો. લ્યો પણ હું તો કહેતો જ તો મારા દોસ્તારનો છોકરો હારો છે તો મારો. ભાઈ હું હવે ઈ પેલાની હું કામ વાટ લાવીશું અત્યારનું કરીને? ઈ તો તમ તારે હવે તમારે છે ને કોઈને કઈ ઝોંડ લાવવાની જરૂર નથી. એનો બાપ જે છે ને બેઠો છે, હું કહું ને ત્યાં કરી દેવાનું છે. મારો દોસ્તાર લાવવાનો, ઓલો દોસ્તાર લાવવાનો, ઈ બધા હું મારે નખરા કરવા. અમાર મેનેજર હતા બરોબર, એને એક વાત કરી ઈ મારે ઈ તારી લવારી નથી સાંભળવી. બંધ થાય ને એક તો તારે કઈ કરશે વાતમાં કઈ શક્કરવાર હોય નહીં. ત્યાં જોવા દોડે ગયો. હવે જોતા જ આવડતું નથી. વળાને દેવાંગને તો ઓળખી ન ગયો. માણાને ખાલી એમ 5 મિનિટ જોઈને એમ પગની પાણીથી માથા લગી જોઈ લેવી ને ત્યાં ખબર પડી જાવ જોઈએ. આખો મપાઈ જવો જોઈએ. આ કેટલું છે ને શું બોલે છે ને શું કરવાનો છે ને બધી આપણને ખબર પડી જવી જોઈએ. અને પાછો કહે કે હવે મારો ઓલો દોસ્તારનો છોકરો ભાઈ તારે છે ને કાંઈ તને છે દામિની તારે ચિંતા નથી કરવાની. આ એનો બાપ બેઠો છે અને એકવાર આ દેવાંગ નામનું ભૂત દામિની ઉપરથી ઉતરી ગયું ને પછી જોજે એનું હારામાં હારું ઠેકાણું હું ગોતી દઈ. એમાં તમારે બધાય હાથ પાડવાની છે. તારે પછી ફાલ્ગુની અને તારી માને બધાય હાથ પાડવાની છે. પેલા એના ભૂત વળગ્યું છે, પેલા કાઢો. એ તમે પછી- બધાય ભૂત અને ઓળગાડ્યું છે. તોય આમાં મારો છે ને કાંઈ વાક નથી. ના જોવા દોડી ગયો એ તારો વાક, અને ફાલ્ગુની આ પડી એનો વાક, અને તારી મમ્મીએ મને વાત ન કરી એનો વાક. ત્રણેયનો વાક છે આમાં. બસ જ્યારે હોય ત્યારે મનમાની જ કરવી. બાપનું તો કોઈ દી કંઈ સાંભળવું જ નહીં કોઈએ. તારી માને કેવી તો એને કે હા તમારે એને કંઈ વાત જ ન હોય. અને તને કહું કે તું કે મારો કંઈ વાક નથી. ફાલ્ગુની તો હવે વહુ રહ્યા એટલે મારે એને કાંઈ વધારે કહેવાય નહીં. નકર ઈ પાસે એના બાપની ઘરે જઈને કે મને તો મારા હારા આમ રાખે ને આવું બોલે ને તેવું બોલે ને. હવે એને હારાને એમ થાય કે ઓહો રેવાય આવા છે એમ. એટલે મારે તો બધી કોરથી મારે તો પીસાવાનું જ ને. જો આમાં એવી વાત નથી, પણ હવે કાંક સમજી વિચારીને કાંક તું કરશું. જા, મને હવે નિરાશ રહેવા જો ખડીક બધાય. જો તમે મને ખબર છે તમને ઉપાધિ બહુ થાય છે, પણ છે ને પપ્પા બધું હરખું થઈ જાય. અને આમ ફાલ્ગુનીને કાંઈ કહેતો નહીં આ મારા વિશે કાંઈ. પાછું ઈ ને એના બાપની ઘરે કે મારે શું હવે સાંભળવાનું છે. દામિની આ મારી વાત સાંભળ ને. મેં કહ્યું હતું ને કે દેવાંગ છોકરો સારો નથી, તેમ છતાંય કેમ હજી એ વાત પર અડી છે? તો શું ના- કરું? ના તમે પાડી જે કહો એ બધું મારે માની લેવાનું? જો જે પણ કાંઈ કહ્યું હતું એ બધું સાચું છે. એ છોકરો એવો જ છે અને હું એને ઘણા વર્ષોથી જાણું છું. પ્લીઝ જો મારી વાત માની લે અને એને ના પાડી દે. તમે જે કહ્યું ને એ બધું સાચું તો હતું, પણ એના વિશે ને તમારા વિશે. મારા વિશે એટલે શું વાત કરી રહી છે? મને ખબર પડી કે મને કે હું દેવાંગ સાથે લગ્ન કરું, એની સાથે સગાઈ કરું, એની સાથે રહું, એમાં તમને શું કામ માંગો છો? શું કામ મારી સગાઈ, શું કામ મારા સંબંધ તોડાવવા માંગો છો? ને હું સારી રીતે સમજી ગઈ છું. શું સમજી ગઈ છે અને શેના વિશે વાત કરે છે મને નથી સમજાતું. જો હું તારા સારા માટે જ કહું છું. આની સાથે લગ્ન કરશે ને તો તારી પાસે પસ્તાવા સિવાય બીજું કાંઈ ન હોય. એટલે સારું થયું કે તમારી વાત ન માની, નહીં તો પછતાવાનો વારો આવત. દેવાંગ એ બધું જ મને કહી દીધું છે.
બદલો લેવા માંગો છો ને તમે? બદલો? હા, કઈ વાતનો બદલો? કઈ વાતનો બદલો એમ યાદ કરાવો. યાદ કરો. તમે દેવાંગને પ્રપોઝ કર્યું હતું, એને ના પાડી, અને પછી એ જ વાતનો બદલો લેવા માટે જ્યારે તમને ખબર પડી કે હું દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું, તો તમે વિચાર્યું કે આની સાથે હું બદલો આવી રીતે લઈશ, મારા લગ્ન એની સાથે ન થવા દો. પહેલેથી જ આવો હતો અને હજી એ આવો જ રહ્યો. જો દામિની બેન, એ ખોટું બોલી રહ્યો છે. હા, મારે તમે એવું- એક જ સાચા નહીં. મારે એવું કાંઈ નહોતું અને મેં એને પ્રપોઝ કર્યું પણ નથી. વાત અલગ જ છે. તમે સમજવાનો પ્રયત્ન કરો. હું સમજવાની પ્રયત્ન કરું, બોલો. મારે શું સમજવાનું છે? સમજવાની જરૂર તમારે છે. તમારે ભૂતકાળમાં જે થયું હોય તે એના લીધે મારી સાથે આવી રીતે બદલો લેવાની જરૂર નહોતી. શરમ નથી આવતી? તમારી વાત મેં માની લીધી હોત ને તો એટલો સારો છોકરો મારા હાથમાંથી જતો રહેત. જો એ સારો નથી, એ સારા બનવાના નાટક કરે છે. એ તમને ફસાવી રહ્યો છે અને આગળ જતા તમારો પણ યુઝ કરશે. બસ, મને ખબર પડી ગઈ છે કે કોણ કેટલા પાણીમાં છે. હવે હું તમારી વાતોમાં નથી આપવાની. મને દેવાંગની વાતનો વિશ્વાસ છે અને હું એની વાતનો જ વિશ્વાસ કરીશ. તમે મારું તો વિચારો. હું તમારા ભાભી છું અને હું તમારી સાથે ખોટું શું કામ કરું? એ જ વાત છે ને કે મારા ભાભી થઈને મારી સાથે શું કામ આવું કરો છો? હું તો હંમેશા તમારી સાથે નાની બેન બનીને રહી છું. તમને ક્યારે નડી નથી, પણ છતાંય તમે મારી સાથે આવું કરશો જસ્ટ બીકોઝ કે તમારે એની સાથે બદલો લેવો છે. મારે કોઈ બદલો નથી લેવો અને મારે એની સાથે કોઈ મગજમારી પણ નથી કરવી કે નથી તમારી સાથે કરવી. પણ એ છોકરો ખરાબ છે ને, એટલા માટે જ તમને સમજાવી રહી છું કે ચેતવી રહી છું કે તમારી લાઈફ એવા છોકરા માટે નહીં બગાડો. મને ચેતવાની જરૂર નથી. મને ખબર છે જેનાથી ચેતવાની જરૂર હતી ને એનાથી ચેતી ગઈ છું. જો દામિની બેન, તમે મારા માટે ખોટું વિચારો છો. હું કહું છું ને, મને તમારી એકે વાતનો વિશ્વાસ નથી અને હવે છે ને પ્લીઝ આ કાન ભંભેરણી બંધ કરી દેજો. હું તમારી વાતોમાં નથી આવવાની. સાચું શું છે ને ખોટું શું છે ને હવે મારી નજરની સામે આવી ગયું છે. તમે ગમે એટલી કોશિશ કરશો ને તો પણ મને તમારી વાત હવે સાચી નહીં લાગે. પણ હું જે પણ કંઈ કરી રહી છું એ તમારા સારા માટે જ છે. એ તમે કેમ નથી સમજતા? આ દેવાંગે તે સમયે મારી સાથે શું કર્યું હતું ને એની તમને જાણ નથી. તમારી સાથે શું બોલો છો? જો એક વાત એવી છે જે મારે તમને કહેવી પડે એમ જ છે. શું વાત છે? પણ એ હું હમણાં નહીં કહી શકું. એવું હોય ને તો એકવાર આપણે દેવાંગને મળીએ. હું બધું ક્લિયર કરી દઈશ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આમ તો વિચાર સારો છે. તમને અને દેવાંગને એકવાર સામસામે ઊભા રાખીએ ને તો ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. આમ તો તમે દેવાંગનો વાંક કાઢ્યા કરશો ને દેવાંગ તમારો. જોકે મને તો વિશ્વાસ જ છે કે એ સાચો છે, પણ છતાંય એકવાર તમે બંને નજરની સામે આવી જાઓ ને તો ખબર પડી જાય. ઠીક છે, તમે કહો એમ. એકવાર હું એને મળી લઉં અને જે ક્લિયર કરવાનું છે ને એ કરી લઈએ, એટલે તમને પણ ખબર પડે કે તમારો ડિસિઝન રાઈટ છે કે રોંગ. તો એક કામ કરીએ ને, આજે જ જઈએ, એના ઘરે જઈને બધી વાત કરી લઈએ એટલે ખબર પડી જશે. તમારે જે કહેવું હોય એની સામે કહી દેજો. ઠીક છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે કહેશો ને ત્યારે તમારી સાથે આવવા તૈયાર છું, કારણ કે મારા માટે તમે આઈએમપી છો. અને પછી તમે ખોટા નીકળ્યા તો તમે કહેશો એ સજા મંજૂર છે મને. સારું. દેવાંગ પણ એવું જ કહે છે કે એ સાચો છે અને મારા માટે ગમે તે કરી શકે છે. તમે પણ એવું જ કહો છો. તો હું એની સાથે વાત કરી લઉં છું ને આપણે જઈએ એની સાથે. ઠીક છે. હાય બેબી, સારું થયું કે તે મને આજે અહીંયા બોલાવ્યો. બાકી મેં નક્કી કર્યું જ હતું આજે છે ને આપણે ડુમ્મસ જવાનું છે અને ત્યાંથી નજીકના સિનેમાઘરમાં જવાનું છે અને સાંજે જમી કાઢવીને પછી જ ઘરે જવાનું છે. બધે જ જઈશું. આજે એમ પણ ખબર પડી જશે કે કોને ક્યાં જવાનું છે. અને ક્યાં જવાનું છે મતલબ? આવો ભાભી. આ શું કામ અહીંયા છે? તમે નહીં તારે એમને બોલાવવા હતા તો મને કહી દે ભાઈ ને, તો હું આવત જ નહીં અહીંયા. શું કામ ના આવત? આજે તમારા બંને છે ને મારી સામે જે પણ વાત હોય ને એ કહેવાની છે. તું કંઈક અલગ કહે છે ને ભાભી કંઈક અલગ કહે છે. ભાભી તો એમ કહે છે કે તે એને પ્રપોઝ કર્યું હતું અને તું તો કંઈક ઊંધી જ વાત કરે છે. તું તો એમ કહે છે કે મારા ભાભીએ તને પ્રપોઝ કર્યું હતું. આ વાત શું છે એને સમજાતી નથી. આ તમે બંને આમને સામને આવો ને તો ખબર પડે. બોલો હવે, કોણ હતું? બોલ ને દેવાંગ,
છે કંઈ બોલવા માટે કે પછી હું ચાલુ કરું બોલવાનું? બોલવા માટે તો ઘણું છે અને ખબર નહોતી કે તું આવી રીતે મારી લાઈફમાં ફરી પાછી આવીશ. મને અને પણ એ ખબર નહોતી. સમયે જ્યારે તે મને પ્રપોઝ કર્યું હતું અને મેં તને ના પાડી હતી, એ વાતનો બદલો તું આવી રીતે લઈશ મારી લાઈફમાં. મને પણ ખબર નહોતી ને કે તું મારી લાઈફમાં આવી રીતે પાછો આવશે. અને જે રીતે મને ફસાવી હતી ને એવી જ રીતે તું હવે મારી નરનને ફસાવશે. એની સાથે એ જ રમત રમશે ને જે તું મારી સાથે રમી હતી. ફસાવી હતી મેં તને? ક્યારે ફસાવી હતી? બોલ ને ફાલ્ગુની, કઈ વાતે ફસાવી હતી? કેમ યાદ નથી? બધું ભૂલી ગયો? હોસ્પિટલ બિલ્સ તે ચૂકવ્યા છે, સાઇન તે કરી છે, એ બધા જ કાગળિયા મારી પાસે છે. એ સમયે તારો એક્સિડન્ટ થયો હતો અને એક્સિડન્ટ માટે થઈને તને હોસ્પિટલ લઈને ગયો હતો અને એ જ કાગળિયા ઉપર મેં સાઇન કરી હતી. એક્સિડન્ટ હતો? જરાક મગજ પર જોર આપને. હું શેની વાત કરી રહી છું તો એ યાદ કર. જો તને યાદ આવી જાય ને તો સારું, નહીં તો બધા ડોક્યુમેન્ટ્સ હું ઘરેથી લાવવા તૈયાર છું અને દામિની બેનને બતાવવા પણ. શેની વાત કરો છો? મને કાંઈ સમજાતું નથી. કંઈ નથી દામિની. એક વખત એમનો એક્સિડન્ટ થયો હતો, એમણે મને ફોન કર્યો હતો અને હું એનો ફ્રેન્ડ હતો એટલા માટે થઈને હોસ્પિટલ ગયો હતો એમની સાથે. હવે એ વાતને અહીંયા લાવશે મને નહોતી ખબર. પ્રેગ્નન્ટ હતી હું, એના બાળકની મા બનવાની હતી અને એ સમયે એણે જે મારી સાથે કર્યું છે ને એ કોઈ ભૂલી ના શકે. એને તો યાદ પણ નહીં હશે ને, કારણ કે એની લાઈફમાં મારા જેવી તો ઘણી છોકરી હશે જે આજે એની સાથે આવે, એને એના પ્રેમમાં પડે અને પછી એને છોડી દે. કેટલું ખોટું બોલીશ તું? હે, હજી ખોટું ફેલાવી રહી છે. એ સમયે તારું એક્સિડન્ટ થયું હતું, તને પગમાં વાગ્યું હતું. કહું છું ને કે આખી ફાઇલ મારી પાસે છે અને એના પર તારા સિગ્નેચર. જ્યારે અબોર્શન માટે સિગ્નેચર માંગવામાં આવીને ત્યારે તું મારી સાથે હતો અને તે જ મને સમજાવીને અબોર્શન કરાવડાવ્યું હતું કે હમણાં આપણે કેપેબલ નથી, હમણાં આ વસ્તુ પોસિબલ નથી. હું જ્યારે મારા પગભર થઈ જઈશ ને ત્યારે આપણે આ બધું વસ્તુ સ્વીકારી લઈશું. અને ત્યારે પણ તારી વાતમાં આવી જઈને મેં એ પાપ કર્યું. કઈ વાત સ્વીકારું? હા, જે બાળક મારું હતું જ નહીં એને કેવી રીતે સ્વીકારું? માનું છું કે તારી અને મારી વચ્ચે રિલેશન હતા, પણ એ રિલેશનમાં તું જે રીતની વાત કરે છે ને એવું કંઈ નહોતું. મહેરબાની કરીને મારા ઉપર કીચડ ઉછાળવાનું બંધ કરી દે. હા, ખોટી ખોટી કહાનીઓ બનાવે છે. રિલેશન હતા. રિલેશન એટલે અમે સાથે હતા એવા રિલેશન, બાકી બીજું કંઈ નહોતું. ગમે તે હોય, પણ જ્યારે મેં વાત કરી તો ત્યારે તો તું સાચું બોલી શકતો હતો ને. શું છે આ બધું? આગળ ગમે એમ તોય ખબર પડી જ ગઈ તને એમ ને? હા, તારી ભાભી છે, તું તો તારી ભાભીની વાતને જ માનીશ ને. ચાલ, હવે આમ પણ મારે વધારે નાટક કરવાનું થતું નથી. તારી ભાભી સાચી છે, અમારી વચ્ચે બધા રિલેશનશીપ હતા અને એ સમયે ભૂલથી બાળક પણ રહી ગયો હતો. મેં કહ્યું હતું આને કે તું અબોર્શન કરાવી નાખ, પણ એ મારી વાત ના માની. એટલા માટે મેં એક્સિડન્ટ કરાવડાવ્યું, એને હોસ્પિટલ લઈ ગયો અને હોસ્પિટલમાં લઈ જઈને પરાણે એનું અબોર્શન કરાવી નાખ્યું, કારણ કે મને બાળક જોઈતું નહોતું. જે કે પણ હતું એ ભૂલ હતી અમારી. ભૂલ હતી? ભૂલ હતી તારી? હા, ભૂલ હતી. કોઈની જિંદગી બગાડીને તું એમ કહે છે કે ભૂલ હતી તારી? હું જિંદગી બગાડી છે મેં? ત્યારે અમારી વચ્ચે કમિટમેન્ટ થયું હતું ત્યારે બધી વાત થઈ હતી. એણે જ કહ્યું હતું મને કે આપણે જ્યાં સુધી ફાવશે ત્યાં સુધી સાથે રહીશું, આગળ આપણા પ્રેમને કંઈ એવું કંઈ નહોતું કે રસ્તો મળશે જ તે. એટલે અમે નક્કી કર્યું જ હતું કે તું તારા રસ્તે જઈશ અને હું મારા રસ્તે. પણ તારાથી ભૂલ થઈ ગઈ પછી તો સ્વીકારાય ને. અને એમાંય હવે મને સમજાણું કે તારે લગ્ન શું કામ નહોતા કરવા? મારી સાથે પણ આવું જ કરવાનું હતું? થયું હતું આવું કંઈ આપણી વચ્ચે. અને આમ પણ દામિની, તારી અને મારી વચ્ચે જે રિલેશન છે એ અલગ છે અને આ બધું ટાઈમપાસ હતો મારો, અને ટાઈમપાસ માટે કોઈ માણસ ગમે તે કરી શકે. એટલે છોડ કાલે ને સવારે બધું. મને એવું કહી દેશ કે તારી સાથે ટાઈમ પાસ કરતો હતો. પતી ગઈ ને વાત, હવે છોડ ને. હું છે ને આ બધું ભૂલી જવા માંગતો હતો, એટલા માટે જ મેં તને એ દિવસે કહ્યું હતું કે વાગ તારી ભાભીનો હતો, બટ એકચ્યુઅલમાં ભૂલ મારી જ હતી. જો મારે છે ને બીજી કોઈ માથાકૂટ કરવાની થતી નથી. આપણી બંને વચ્ચે જે કંઈ પણ હતું એ બધું લીગલ હતું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આપણે બંને લગ્ન કરી લઈએ એટલે વાત થાય પૂરી. મારી સાથે જે બન્યું ને એના ચોથા જ દિવસથી એ બીજી છોકરી સાથે ફરતો હતો. હવે તમે જ વિચારી લો કે આગળ જતા તમારી શું હાલત થશે. આ તો ફરતો હતો, બોલ, ફરતો હતો અને હજી ફરું છું, બોલ તું શું કરી લઈશ? હે, અને શું
ભાભી છે મારા. બીજી વાર ઊંચા અવાજે વાત નહીં કરતો. તારી સાથે લગ્ન કરું એમ ગાંડી હતી કે આ બધું વિચારતી હતી કે તું સારો છોકરો છે ને તારી સાથે લગ્ન કરી લો. તારી અસલિયત મને ખબર હોત ને તો તારી સામે પણ ના જવો. જતો રહે અહીંયાથી. જા અહીંયાથી. જોઈ લઈશ તને. ઠીક છો તમે? જો આ બધી વાત હું ઘરમાં કહી શકું એમ નહીં હતું, એટલા માટે જ હું તમારાથી આ વાત છુપાવતી હતી. પણ જ્યારે તમને ખબર પડી તો ત્યારે મને તો વાત કરી દેવી હતી. તો વાત અહીંયા સુધી પહોંચે તો જ નહીં. હા, પણ મને એમ હતું કે તમે આ વાત જ માનવા તૈયાર નથી તો કદાચ હું આ બધી વાત કરું એ કઈ રીતે એક્સેપ્ટ કરતે. એટલા માટે જ કરીને આજે વિચાર કર્યો કે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એકવાર મળી લઈએ ને એટલે બધું સોલ્વ થઈ જાય. સોરી ભાભી, મેં તમારા ઉપર ખોટી શંકાઓ કરી અને ઉપાધિ ના કરો. આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેશે. થેન્ક યુ. ચાલ.